વિશ્વનું સૌથી ઊંચું શિખર જેને જીતવાનું સપનું દરેક પર્વતારોહીને હોય છે, પરંતુ આ શિખર હાલ ખૌફની ખીણ જેવું લાગી રહ્યું છે। વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના તિબેટિયન ભાગમાં આવેલા ભયંકર બર્ફીલા તોફાનના કારણે લગભગ 1000 પર્વતારોહીઓ ફસાઈ ગયા। આ લોકોને બચાવવા માટે 5 ઓક્ટોબરે બચાવ કામગીરી કરાઈ, પરંતુ હવામાન અને વિષમ પરિસ્થિતિઓના કારણે તેમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે। અહીં પહોંચવાના રસ્તાઓ અવરોધાઈ ગયા છે અને બચાવ ટીમ ઉપરાંત ગ્રામજનો પણ તેમની મદદ માટે જોડાયા છે। લગભગ 4900 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા આ વિસ્તારમાં બરફવર્ષા એટલી ભયાનક થઈ છે કે તેને દૂર કરવા માટે સેંકડો સ્થાનિક ગ્રામજનો પણ જોડાયા છે। રોયટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ લગભગ 350 લોકોને બચાવી લેવાયા છે અને તેમને કુદાંગ શહેરની વસાહતમાં પહોંચાડવામાં આવ્યા છે। બરફવર્ષાનો આ રાઉન્ડ શુક્રવારે સાંજથી શરૂ થયો અને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ભાગમાં વધુ તીવ્ર બન્યો। આ વિસ્તાર પર્વતારોહીઓમાં ખૂબ લોકપ્રિય છે। જે પર્વતારોહીઓ આ આફતમાંથી બહાર નીકળીને પાછા ફર્યા છે તેમણે આ દ્રશ્યને અત્યંત ખતરનાક ગણાવ્યું। આ બર્ફીલું તોફાન માઉન્ટ એવરેસ્ટના પૂર્વ ભાગમાં આવ્યું, જે વિસ્તાર પર્વતારોહીઓનો સૌથી ફેવરિટ વિસ્તાર છે। રોયટર્સ સાથે વાત કરતા તોફાનમાંથી બચીને આવેલા એક વ્યક્તિ એરિક વેને જણાવ્યું કે રોજ બરફવર્ષા અને વરસાદ થતો હતો અને અમે એવરેસ્ટને બિલકુલ જોયું નહીં। તેમના ટ્રેકિંગ ગ્રુપે શનિવારે રાત્રે તેમના અંતિમ કેમ્પ સાઇટથી પાછા ફરવાનો નિર્ણય લીધો, કારણ કે ભારે બરફવર્ષા થઈ રહી હતી અને તેઓ તંબુમાં સૂઈ શક્યા નહોતા। કેટલાક લોકોને અતિશય ઠંડીના કારણે હાઇપોથર્મિયા પણ થયું હતું। માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 8849 મીટરથી વધુ છે। આ શિખરને ચીનમાં માઉન્ટ કોમોલાંગમાં કહેવાય છે। નેપાળી ભાષામાં તેને સાગરમાથા અને તિબેટિયન ભાષામાં ચોમોલુંગમાં કહેવાય છે, જેનો અર્થ થાય છે પૃથ્વીની દેવી। માઉન્ટ એવરેસ્ટની પ્રથમ સફળ ચઢાઈ 29 મે 1953ના રોજ ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના તેન્જિંગ નોર્ગે દ્વારા કરવામાં આવી હતી। આજે આ શિખર વિશ્વભરના પર્વતારોહીઓ માટે રોમાંચ અને પડકારનું પ્રતીક બની ગયું છે। વિશ્વનું સૌથી ઊંચું શિખર જેને જીતવાનું સપનું દરેક પર્વતારોહીને હોય છે, પરંતુ આ શિખર હાલ ખૌફની ખીણ જેવું લાગી રહ્યું છે। વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના તિબેટિયન ભાગમાં આવેલા ભયંકર બર્ફીલા તોફાનના કારણે લગભગ 1000 પર્વતારોહીઓ ફસાઈ ગયા। આ લોકોને બચાવવા માટે 5 ઓક્ટોબરે બચાવ કામગીરી કરાઈ, પરંતુ હવામાન અને વિષમ પરિસ્થિતિઓના કારણે તેમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે। અહીં પહોંચવાના રસ્તાઓ અવરોધાઈ ગયા છે અને બચાવ ટીમ ઉપરાંત ગ્રામજનો પણ તેમની મદદ માટે જોડાયા છે। લગભગ 4900 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા આ વિસ્તારમાં બરફવર્ષા એટલી ભયાનક થઈ છે કે તેને દૂર કરવા માટે સેંકડો સ્થાનિક ગ્રામજનો પણ જોડાયા છે। રોયટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ લગભગ 350 લોકોને બચાવી લેવાયા છે અને તેમને કુદાંગ શહેરની વસાહતમાં પહોંચાડવામાં આવ્યા છે। બરફવર્ષાનો આ રાઉન્ડ શુક્રવારે સાંજથી શરૂ થયો અને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ભાગમાં વધુ તીવ્ર બન્યો। આ વિસ્તાર પર્વતારોહીઓમાં ખૂબ લોકપ્રિય છે। જે પર્વતારોહીઓ આ આફતમાંથી બહાર નીકળીને પાછા ફર્યા છે તેમણે આ દ્રશ્યને અત્યંત ખતરનાક ગણાવ્યું। આ બર્ફીલું તોફાન માઉન્ટ એવરેસ્ટના પૂર્વ ભાગમાં આવ્યું, જે વિસ્તાર પર્વતારોહીઓનો સૌથી ફેવરિટ વિસ્તાર છે। રોયટર્સ સાથે વાત કરતા તોફાનમાંથી બચીને આવેલા એક વ્યક્તિ એરિક વેને જણાવ્યું કે રોજ બરફવર્ષા અને વરસાદ થતો હતો અને અમે એવરેસ્ટને બિલકુલ જોયું નહીં। તેમના ટ્રેકિંગ ગ્રુપે શનિવારે રાત્રે તેમના અંતિમ કેમ્પ સાઇટથી પાછા ફરવાનો નિર્ણય લીધો, કારણ કે ભારે બરફવર્ષા થઈ રહી હતી અને તેઓ તંબુમાં સૂઈ શક્યા નહોતા। કેટલાક લોકોને અતિશય ઠંડીના કારણે હાઇપોથર્મિયા પણ થયું હતું। માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 8849 મીટરથી વધુ છે। આ શિખરને ચીનમાં માઉન્ટ કોમોલાંગમાં કહેવાય છે। નેપાળી ભાષામાં તેને સાગરમાથા અને તિબેટિયન ભાષામાં ચોમોલુંગમાં કહેવાય છે, જેનો અર્થ થાય છે પૃથ્વીની દેવી। માઉન્ટ એવરેસ્ટની પ્રથમ સફળ ચઢાઈ 29 મે 1953ના રોજ ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના તેન્જિંગ નોર્ગે દ્વારા કરવામાં આવી હતી। આજે આ શિખર વિશ્વભરના પર્વતારોહીઓ માટે રોમાંચ અને પડકારનું પ્રતીક બની ગયું છે।